પ્રખ્યાત એવા કરશનદાસ બાપુ છે, પરબનું મંદિર છે। રસ્તામાં જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, બહુ મજા। એટલું મસ્ત ક્યુટ ક્યુટ છે, પ્યારું પ્યારું, એટલો મસ્ત વ્યૂ છે ગિરનારનો। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। હર હર મહાદેવ બધાને, કેમ છો? મજામાં છો દોસ્તો? તો મિત્રો આજના અત્યારે સવારના વાગી ગયા છે 9 અને આપણે નાહી ધોઈને ટકાટક રેડી થઈ ગયા છીએ, કારણ કે આજે જવાનું છે બહાર। આજનો બ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। આજે જવાના છીએ જુનાગઢ। મેં તમને આના પહેલાના બ્લોગમાં વાત કરી હતી ભાઈ કે મારા નાના ભાઈના ઘરે છોકરાનો જન્મ થયો છે, આપણે એને મળવા માટે જઈએ છીએ, એટલે મજા આવશે। આજનો બ્લોગ આખો જોજો। તો ગાઈસ ઘરેથી જવા માટે નીકળી ગયા છીએ, હું, પપ્પા, કાકા, ધ્રુમિલ અને એક અમારે ફૂઈ આવે છે। અમે 5 જણા જાય છે જુનાગઢ। તો ગાઈસ ફૂઈ પણ આવી ગયા છે, એટલે આપણે જવા માટે નીકળી ગયા છીએ ગાઈસ। હવે સીધા જઈએ જુનાગઢ। અહીંથી ગાઈસ 100 કિલોમીટર છે, 2.5-3 કલાકનો રસ્તો છે। પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે ગાઈસ, પેટ્રોલ પુરાય છે। અને ગાઈસ અત્યારે રસ્તામાં જો વરસાદી માહોલ થઈ ગયો છે, કેટલો મસ્ત વ્યૂ થઈ ગયો છે, જો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે। અત્યારે ગાઈસ હજી સવારના વાગી રહ્યા છે 9:30, પણ વ્યૂ જોવો, બહુ મસ્ત વ્યૂ। અને ગાઈસ રસ્તામાં જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, બહુ મજા આવે છે ભાઈ, એક નંબર વ્યૂ, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ફૂલ। તો ગાઈસ અમે અડધે પહોંચી ગયા છીએ। હવે જુનાગઢ 50 કિલોમીટર જ રહ્યું છે। રસ્તામાં ચા પાણી માટે વોલ્ટ કર્યો છે। તો ગાઈસ અત્યારે 11:15 11:30 જેવું થાય છે, અને આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ। જો જુનાગઢ પહોંચી ગયા છીએ, અને જુનાગઢ પહોંચતાની સાથે જ સરસ મજાના એવો ગિરનારના પણ દર્શન થાય છે। જોઈ લ્યો ગાઈસ, આછો દેખાય છે, વાદળો છે એના કારણે આછો દેખાય છે, પણ પહોંચી ગયા છીએ। અને હવે થોડી જ વારમાં તમને હું નાના બાવના દર્શન કરાવીશ, બાવ દેખાડીશ સરસ મજાનું। હું પણ જોવા માટે ઘણો એક્સાઇટેડ છું, અને ફેમિલી મેમ્બર્સ પણ જોવા માટે ઘણા બધા એક્સાઇટેડ છે। તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ। મજા આવી ગઈ ભાઈ રસ્તામાં? બહુ મજા આવી ગાઈસ। જો ગાઈસ કેવો મસ્ત મજાનો છે ગાઈસ। ફાઇનલી જે કામ માટે આવ્યા છે હું તમને દેખાડું છું, બાવ દેખાડું છું। જો કેવું મસ્ત મજાનું નાનકડું એવું છે। તો ભાઈ હજી સૂતું છે, ઉઠાડો। ઉઠી ગયું, હવે તું છાનો રાખ। સિજુકા કેતનભાઈ આ ગયે। જો કેટલું મસ્ત છે ગાઈસ, જો ગાઈસ જો અમાર બાવ સરસ મજાનું રમે છે। એ નહીં નેવર નકો સાયકલ હલાવે છે ભાઈ, એક પગે સાયકલ હલાવતા શીખી ગયું છે। એક્સેસ હલાવે છે, કેટલું મસ્ત ક્યુટ ક્યુટ છે, પ્યારું પ્યારું। ભાગી ગયું ગાઈસ શું। તો ગાઈસ બપોરે 1:45 વાગે છે, જમવાનું થઈ ગયું છે, જમવા ત્યારે બેસી ગયા છે। રૂમેલ હું ખાઈશ ના, જો સેવ સરસ મજાની બની ગઈ છે ગાઈસ। બાવને મસ્ત રમાડી લીધું છે, હવે ઘરે જવા માટે નીકળીએ છીએ। ચલો ભાઈ, બાય બાય, આવજો બધાય। અત્યારે ગાઈસ રસ્તામાં પરબધામ આવ્યું છે, ત્યાં દર્શન કરવા માટે ઊભા રહ્યા છીએ। જો હમણાં અહીંયા આષાઢી બીજ હતી, એટલે કેટલું સરસ મજાનો ગેટ પણ ગોઠવેલો છે। તો જુઓ ગાઈસ મંદિરે આવી ગયા છે, અને કેટલું સરસ મજાનું મંદિર છે પરબધામનું। વ્યૂ જુઓ ગાઈસ, બહુ મસ્ત મંદિર છે આ મંદિર। પરબના પીર સતદેવીદાસ અમરદેવીદાસનો છે, પ્રખ્યાત એવા કરશનદાસ બાપુ, જેમને અમે હમણાં તમે અષાઢી બીજ વખતે ઘણા વિડીયો જોયા છે, અહીંના છે। અને ગાઈસ જુઓ કરશનદાસ બાપુ પણ આપને જોવા મળી ગયા છે અહીંયા પરબમાં। પ્રખ્યાત એવા કરશનદાસ બાપુ છે ગાઈસ। જો આ પરબનું મંદિર છે। પપ્પા
હા કેટલા ટાઈમ પછી આવ્યા પરબ? ઘણા ટાઈમથી 10 વર્ષ પછી 20 વર્ષ. હા, વાહ 20 મારી વાહ, 20 વર્ષ પાકું. કેવું લાગે તમને? બહુ સરસ. ગાઈસ પપ્પા અહીંયા પેલા બહુ આવતા, 20 વર્ષ પછી પપ્પા આવ્યા છે અહીંયા. ગાઈસ અંદર વિડીયો લેવાની મનાઈ છે, તો પણ વિડીયો લઈને પરબના દર્શન કરાવું છું તમને બધાને. જો પર ગાઈસ, તો ગાઈસ પરબ અંદર દર્શન કરી લીધા છે. ત્યાં અંદર મોબાઈલ અલાઉડ નહોતો, તો પણ તમને જેટલું દેખાવાડતું હતું એટલું મેં બ્લોગમાં એડ કર્યું છે. ગાઈસ જો પરબનું સરસ મજાનું મંદિર પરબ. ગાઈસ મસ્ત પરબ ધામના દર્શન થઈ ગયા છે. કરશનદાસ બાપુના પણ દર્શન થઈ ગયા છે. ગાઈસ હવે સીધા ઘરે જવા માટે નીકળ્યા છીએ. તો ગાઈસ અમરેલી 33 કિલોમીટર છે. અમરેલી પહોંચી ગયા છીએ ગાઈસ. એ મજા કરે તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. નેહા જો કરે છે. તો ગાઈસ અત્યારે સરસ મજાનું મસ્ત ખાઈ લીધું છે. અને આજે ગાઈસ હું બહુ થાકી ગયો છું, એટલે અત્યારે સુઈ જ જાઉં છે વ્લોગ એડિટ કરીને. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે મિત્રો. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.